નમસ્તે મિત્રો, સાયલેબ ODE ફંક્શનનો ઉપયોગ કરીને ODS હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખશો કેવી રીતે સાયલેબ ODE ફંક્શનને વાપરતા ODEs ના વિશિષ્ટ ઉદાહરણને હલ કરવું અને સોલ્યુશનને કેવી રીતે પ્લોટ કરાવાય. વિશિષ્ટ ઉદાહરણ આપેલ પ્રમાણે છે: સિમ્પલ પેન્ડ્યુલમની ગતિ, વેન ડેર પોલ ઇક્વેશન અને લોરેન્સ સિસ્ટમ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું સાયલેબ 533 વર્ઝન સાથે ઉબુન્ટુ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને સાયલેબનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને ODEs ને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ. સાયલેબને શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર સાયલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. ODE ફંક્શન એક ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વર છે. સિન્ટેક્સ છે y ODE કૌંસમાં y 0 t0 t અને f. અહીં y0 એ ODEs ને ઇનિશિયલ કન્ડિશન છે, t0 એ ઇનિશિયલ ટાઇમ છે, t એ ટાઇમ રેન્જ છે અને f એ ફંક્શન છે. સિમ્પલ પેન્ડ્યુલમ ની ગતિ પર વિચાર કરીએ. ધારો કે થીટા t એ એંગલ છે જે ટાઈમ t પર વર્ટિકલના સાથે પેન્ડ્યુલમના દ્વારા બનાવ્યું છે. આપણે ઇનિશિયલ કન્ડિશન આપેલ છે થીટા ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 અને થીટા ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. પછી આપેલના દ્વારા પેન્ડ્યુલમની સ્થિતિને આપેલ છે થીટા ડબલ ડેશ t માઇનસ g બાય l ઇન્ટુ સાઇન ઓફ theta t equal to 0. અહીં g equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગ્રેવિટીના લીધે એક્સેલરેશન છે અને l equal to 0.5 મીટર એ પેન્ડ્યુલમની લંબાઈ છે. આપેલ ઇનિશિયલ કન્ડિશન્સ ના માટે આપણે ટાઇમ રેન્જ 0 લેસ ધેન ઇક્વલ ટુ t લેસ ધેન ઇક્વલ ટુ 5 માં ODE હલ કરવું. આપણને સોલ્યુશનને પ્લોટ પણ કરવાનું છે. આપણે આ પ્રોબ્લેમને હલ કરવા માટે કોડ જોઈએ છીએ. સાયલેબ એડિટર પર pendulum.sci ને ખોલીએ છીએ. કોડની પ્રથમ લાઈન ODE ની ઇનિશિયલ કન્ડિશન્સ ને વ્યાખ્યાયિત કરીએ. પછી આપણે શરૂઆતી ટાઇમ વેલ્યુ વ્યાખ્યાયિત કરીએ છીએ અને આપણે ટાઇમ રેન્જ પૂરું પાડીએ છીએ. આગળ આપણે ઇક્વેશનને ફર્સ્ટ ઓર્ડર ODEs બદલીએ. આપણે g અને l ની વેલ્યુને અવેજીમાં મૂકીએ છીએ. અહીં આપણે y ને આપેલ વેરીએબલ થીટા અને y ડેશ ને થીટા ડેશ લઈએ છીએ. પછી આપણે આર્ગ્યુમેન્ટ્સ y0 t0 t ફંક્શન પેન્ડ્યુલમના સાથે ODE ફંક્શનને કોલ કરીએ છીએ. ઇક્વેશનનું સોલ્યુશન બે રોઝ ના સાથે મેટ્રિક્સ છે. પ્રથમ રો આપણે ટાઇમ રેન્જમાં y ની વેલ્યુ રાખશે. બીજી રો ટાઇમ રેન્જમાં y ડેશ ની વેલ્યુ રાખશે. એટલા માટે આપણે બંને રોઝ ને ટાઇમના રિસ્પેક્ટમાં પ્લોટ કરે છે. pendulum.sci ફાઈલને સેવ અને એક્ઝિક્યુટ કરીએ. પ્લોટ બતાડે છે કે y અને y ડેશ ની વેલ્યુ ટાઇમ ના સાથે કેવી રીતે અલગ અલગ કરે છે. સાયલેબ કન્સોલ પર પાછા આવો. જો તમે y ની વેલ્યુ જોવા ઈચ્છો છો તો કન્સોલ પર ટાઈપ કરો y અને એન્ટર દબાવો અને y ડેશ ની વેલ્યુ દ્રશ્યમાન છે. હવે ODE ફંક્શનનો ઉપયોગ કરીને વેન ડેર પોલ ઇક્વેશન ને હલ કરીએ. આપેલ ઇક્વેશન છે v ડબલ ડેશ ઓફ t પ્લસ એપ્સિલોન ઇન્ટુ v ઓફ t સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ v ડેશ ઓફ t પ્લસ v ઓફ t equal to 0. ઇનિશિયલ કન્ડિશન છે v of 2 equal to 1 અને v dash of 2 equal to 0. ધારો કે epsilon is equal to 0.897. આપણે ટાઇમ રેન્જ 2 less than t less than 10 માં સોલ્યુશન શોધવાનું છે અને પછી સોલ્યુશનને પ્લોટ કરવાનું છે. હવે વેન ડેર પોલ ઇક્વેશનના માટે કોડ જોઈએ. સાયલેબ એડિટર પર જઈએ અને vanderpol.sci ખોલીએ. આપણે ODEs
અને ટાઈમને ઇનિશિયલાઇઝ કંડીશનને વ્યાખ્યાયિત કરીએ છીએ અને પછી ટાઈમ રેન્જને વ્યાખ્યાયિત કરીએ છીએ. કેમ કે ઇનિશિયલ ટાઈમ વેલ્યુ 2 આપેલ છે તો આપણે ટાઈમ રેન્જને 2 થી શરૂ કરીએ છીએ. પછી ફંક્શન vanderpol ને વ્યાખ્યાયિત કરે છે અને ફર્સ્ટ ઓર્ડર ઓડીએસ ના સિસ્ટમને બનાવે છે. આપણે એપ્સિલોન ની વેલ્યુ 0.897 થી બદલીએ છીએ. અહીં y એ વોલ્ટેજ v ને સંદર્ભે છે. પછી આપણે ODE ફંક્શનને કોલ કરીએ છીએ અને ઇક્વેશનના સિસ્ટમને હલ કરીએ છીએ. છેલ્લે આપણે y અને y' ને t ના વિરુદ્ધ પ્લોટ કરીએ છીએ. vanderpol.sci ફાઈલને સેવ અને એક્ઝિક્યુટ કરો. વોલ્ટેજ વિરુદ્ધ ટાઈમનો પ્લોટ દેખાય છે. હવે લોરેન્સ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ પર જઈએ. લોરેન્સ સિસ્ટમ ઓફ ઇક્વેશન આપેલ પ્રમાણે છે. x1' equal to sigma into x2 minus x1, x2 dash equal to 1 plus r minus x3 into x1 minus x2 અને x3 dash equal to x1 into x2 minus b into x3. Initial condition છે x1 0 equal to minus 10, x2 0 equal to 10 અને x3 0 equal to 25. ધારો કે sigma is equal to 10, r equal to 28 અને b equal to 8/3. Scilab editor પર જઈએ અને lorentz.sci ખોલીએ. આપણે ODEs ની ઇનિશિયલ કંડીશનને વ્યાખ્યાયિત કરવાથી શરૂ કરીએ છીએ. જો કે 3 વિવિધ ODEs છે માટે 3 ઇનિશિયલ કંડીશન છે. પછી આપણે ઇનિશિયલ ટાઈમ કંડીશનને વ્યાખ્યાયિત કરીએ છીએ અને આગળ ટાઈમ રેન્જને. આપણે ફંક્શન લોરેન્ઝને વ્યાખ્યાયિત કરીએ છીએ અને પછી આપણે કોન્સ્ટન્ટ્સ સિગ્મા r અને b ને વ્યાખ્યાયિત કરીએ છીએ. પછી આપણે ફર્સ્ટ ઓર્ડર ODEs ને વ્યાખ્યાયિત કરીએ છીએ. પછી આપણે લોરેન્ઝ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ ને હલ કરવા માટે ODE ફંક્શનને કોલ કરીએ છીએ. આપણે સોલ્યુશનને x ના બરાબર કરીએ છીએ. પછી આપણે પ્લોટ x1, x2 અને x3 ને ટાઈમ વિરુદ્ધ પ્લોટ કરીએ છીએ. lorentz.sci ફાઈલને સેવ અને એક્ઝિક્યુટ કરીએ. x1, x2 અને x3 ના ટાઈમના વિરુદ્ધ પ્લોટ દેખાડે છે. ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાયલેબ ODE ફંક્શનનો ઉપયોગ કરીને ODE ને હલ કરવા માટે સાયલેબ કોડ બનાવતા. પછી આપણે સોલ્યુશનને પ્લોટ કરતા. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.